મતગણતરી થવાની છે અને આ મતગણતરીમાં હાલ બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે। સીધી તસવીરો અમે આપને બતાવીશું વિસાવદર અને કડી બંને બેઠકો પરથી અને દરેકે દરેક રાઉન્ડની ગણતરી પણ આપને બતાવીશું। સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે। મતગણતરી કેન્દ્રો પર તમામ જે પાર્ટીના ઉમેદવારોના સમર્થકો છે અને તેમના ટેકેદારો છે તેઓ પણ પહોંચી ગયા છે। હાલ બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ છે। સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ શકો છો। लगातार અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે વિસાવદરનો જે જંગ છે એ ચોંકાવનારો બની શકે છે। કિરીટ પટેલની જીત પાકી છે કે પછી ગોપાલ ઇટાલિયાના ફાળે આવે છે આ બેઠક કે પછી કોંગ્રેસ ફાવી જાય છે। ત્રિપાખીયો જંગ ચોક્કસ છે પરંતુ બંને બે પાર્ટીઓ વચ્ચે મુખ્ય જંગ વિશ્લેષકો માની રહ્યા છે આપ અને ભાજપ વચ્ચે। કડીની જ્યાં સુધી વાત છે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે જ્યાં આમ આદમી પાર્ટીનું ખાસ એટલું કડી બેઠક પર જોવા વર્ચસ્વ મળે એવું નથી લાગી રહ્યું વિશ્લેષકોના મતે। પરંતુ વિસાવદરની અંદર જો આમ આદમી પાર્ટી જે છે એ કદાચ કાઠું કાઢે છે અથવા તો એ બીજા નંબરની પાર્ટી બને છે અથવા તો જીતી જાય છે તો એક ચોંકાવનારું પરિણામ કહી શકાય વિસાવદર અને ખાસ કરીને ગુજરાતની રાજનીતિ માટે પણ। ત્યારે હાલ બેલેટ પેપરથી ગણતરી શરૂ થઈ ગઈ છે। બંને બેઠકો પર હાલ 8 વાગ્યાથી ગણતરી શરૂ થઈ છે। સીધી તસવીરો મત ગણતરી કેન્દ્રથી અમે આપને બતાવી રહ્યા છીએ। કડીથી આવી રહી છે આ તસવીર। મહેસાણાની કડી બેઠક પર હાલ મત ગણતરી ચાલી રહી છે। સીધી લાઈવ તસવીરો આપને મત ગણતરી કેન્દ્રથી બતાવી રહ્યા છે જ્યાં બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ મત ગણતરી કેન્દ્ર પર મત ગણતરી ચાલી રહી છે। બેલેટ પેપરોની સૌથી પહેલા ગણતરી થશે અને ત્યારબાદ જે છે એ ઈવીએમમાં જે વોટ છે તેની ગણતરી થશે। હાલ કિરીટ પટેલ અને કડીમાં ભાજપ અને કોંગ્રેસ આ બંને મુખ્ય પાર્ટી વચ્ચે જંગ દેખાઈ રહ્યો છે જ્યારે વિસાવદરમાં ત્રિપાખીયો જંગ દેખાઈ રહ્યો છે। આ બંને બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો આજે થોડી જ વારમાં જે ચિત્ર છે એ સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। મત ગણતરી જ્યારે શરૂ થઈ ગઈ છે 2 કલાકમાં જ ખ્યાલ આવી જશે કે કઈ પાર્ટી જે છે એ આ બેઠક ઉપર આવી શકે છે, કયો ઉમેદવાર જીતવાની સંભાવના દેખાઈ રહી છે અને લગભગ 11 વાગ્યા પહેલા તો ચિત્ર સાવ સ્પષ્ટ થઈ જશે। તો અહીંયા એ જોવાનું છે કે વિસાવદરમાં 18 વર્ષથી ભાજપને ઉમેદવારને જે વનવાસ જોવા મળે છે શું એ વનવાસનો અંત વિસાવદરમાં આવશે ખરો? કારણ કે અહીંયા ત્રીજી પાર્ટી અથવા તો અપક્ષ જે છે એ લગાતાર વર્ચસ્વ દેખાતા રહ્યા છે। વિસાવદરથી સંવાદદાતા મારી સાથે જોડાયા છે અમર બખાઈ। અમર, હાલ મતગણતરી શરૂ થઈ છે, બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો મતગણતરી કેન્દ્રમાં? મતગણતરી